તો અમદાવાદ શહેરમાં પોલીસ ઇન્સ્પેક્ટર્સની આંતરિક બદલી। અમદાવાદ શહેરમાં 28 જેટલા પીઆઈની આંતરિક બદલી। 4 પીઆઈને પોસ્ટિંગ અપાયા છે। રામોલ પીઆઈને કંટ્રોલ રૂમમાં મુકાયા છે। રામોલમાં સામાજિક તત્વોના આતંક બાદ પીઆઈની બદલી કરવામાં આવી। તો બાપુનગરના પીઆઈની પણ બદલી કરવામાં આવી છે। 28 જેટલા પીઆઈની આંતરિક બદલી કરવાના આદેશ અપાયા છે। 4 પીઆઈને પોસ્ટિંગ અપાયા છે। આપ જુઓ જે પ્રકારની ઘટનાઓ થોડા સમયથી બની હતી અને તેને લઈને પીઆઈની બદલી કરવામાં આવી છે। સંવાદદાતા ઉદય અમારી સાથે જોડાઈ ગયા છે। ઉદય, પીઆઈની બદલી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે, શું વિગતો? દીક્ષિત, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કુલ 28 પીઆઈની આંતરિક બદલી કરી આવવાનો ઓર્ડર જે છે કરવામાં આવ્યો છે, જેમાં બે મુખ્ય બદલીઓની જો વાત કરવામાં આવે તો ત્યાં તાજેતરમાં જે મુદ્દો ચાલી રહ્યો છે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર સામાજિક તત્વોનો મુદ્દો હતો એ આખો ગુજરાતમાં ગુંજ્યો હતો। તો જે રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે હતા સીબી ચૌધરી, તેની અત્યારે કંટ્રોલ રૂમ ખાતે બદલી કરવામાં આવી છે। અને થોડા દિવસો પહેલા જે પ્રમાણે બાપુનગરની અંદર સામાજિક તત્વો દ્વારા પોલીસને પણ બાનમાં લીધી હતી એવા પ્રકારના દ્રશ્યોના વિડીયો વાયરલ થયા હતા। તો બાપુનગરના પીઆઈ જે છે તેની પણ બદલી કરવામાં આવી છે। આ સહિતના સાયબર ક્રાઇમમાંથી બદલીઓ થઈ છે, અમુક પીઆઈઓની એસઓજીમાંથી પણ થઈ છે। તો આ પ્રકારે અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર કુલ 28 પીઆઈઓ, જેમાં પ્રથમ પીઆઈ અને બીજા તૃતીય પીઆઈ જે હોય છે, ફર્સ્ટ પીઆઈ અને સેકન્ડ પીઆઈ, એવી રીતે બદલીઓ કરવામાં આવી છે। નજીકના સમયની અંદર રથયાત્રા પણ આવી રહી છે, તો રથયાત્રાના અનુસંધાને અને રથયાત્રાને પણ ધ્યાનમાં રાખીને આ બદલી કરી આવવાનું ચર્ચાઈ રહ્યું છે। અને જે મુખ્ય બે બદલીઓ રામોલ પોલીસ ઇન્સ્પેક્ટર અને બાપુનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે બદલી થઈ છે, એ કહી શકાય કે અસામાજિક તત્વોનો આતંક અને એને ગુનાખોરીને કાબૂમાં ન લઈ શક્યા એ માટે બદલી થયું ચર્ચાઈ રહ્યું છે। બિલકુલ, આભાર ઉદય, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।